ફાઇનલી ગુજરાતી ગરબા મંડ્યા છે ખેલવા એક્ટિવિટી એરિયામાં. નહીં, આપણે ઝૂલા બેસે છે, તરકે રમવા છે, ગરબા નથી રમવાને, બસ મજા કર. તો એક્ટિવિટી એરિયામાં પહોંચી ગયા છે અને ગરબા મંડ્યા છે રમવા. જો રણિયાળ લીલો પીળો પાંજર ધીમા ધીમા દોઢિયા 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 ગાઈસ ઉતર દોઢિયા ચાલુ કર્યા છે. રંગત 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 ચાલુ કરી દીધી છે. જો ઓ ગુજરાતી પાકો ગાજરો રે મારો હીરા ગાજરો ફૂલ ગાજરો ફૂલ ગાજરો રે મારો હીરા ગાજરો દીદે માલણી અમારો હાથ ગાજરો. અમારા સુરત નું ગ્રુપ, બાકી ચડ્ડા લવર કદે આવો હીરા ગાજરો મય મના કાજ લાવો હીરા ગાજરો દીદે માલણી અમારો હાથ ગાજરો ફૂલ ગાજરો રે મારો હીરા ગાજરો ફૂલ ગાજરો રે મારો હીરા ગાજરો દીદે માલણી અમારો હાથ ગાજરો દીદે માલણી અમારો હાથ ગાજરો. ગરબા લવર ઉંદર જીજાજી આવી જાવ સુંદર હાલી જાને. મતલબ ફૂલે તનો ગાજરો 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 પીલા પીલા ફૂલે મજો જીરે ગાજરો જીરે મારા મારો હાથ ગાજરો. હીરા ગાજરો મજા મના કાજ લાવો હીરા ગાજરો દીદે માલણી અમારો હાથ ગાજરો. હવે ગાઈસ હું ફાઇનલ થાકી ગઈ છું, શ્વાસ ચડવા માંડ્યો. શું કહ્યું તમારું? ચલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ગ્રુપ ગેમ ચાલુ થઈ ગઈ છે, બધાને ગોઠવી દીધા છે. જેટલા ગેસ્ટ છે એ બધાને જોઈ શકો છો તમે. જો ગેમ ને જણાવે છે, હા એન્જોય કરવાનું કે છે, આપણે જોઈએ છે. हाँ हाँ नाइट स्टे किया था तो हमको गेम सिखाई गई थी या खिलाई गई थी. या सही बात है. गेम का नाम है हुलाला. गेम का नाम क्या है? हुलाला. गेम નું નામ છે गेम का नाम क्या है? हुलाला. जोर से गेम का नाम क्या है? હુલાલા. गेम નું નામ છે. हुलाला गेम कैसे और कैसे खेलते हैं सब આ હુલાલા ગેમ ચાલુ થાય છે હવે ગાઈસ, તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો ગાઈસ આ ગેમ ચાલુ થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે. હુલાલા ગેમ છે. જોઈએ આમાં કોણ વિજય થાય છે અને કોણ વિન થાય છે. પણ ફાઇનલી હું તો આઉટ થઈ ગઈ છું. હવે જોઈએ આપણે કે કોણ વિનર થાય છે આ गेम में. बराबर છે. विनर में क्या गिफ्ट है भैया? जो विनर होगा उसमें क्या गिफ्ट है वो तो सुन ही नहीं रहा है.
आपको सुनाई नहीं दे रहा સરપ્રાઈઝ आपको सुनाई नहीं दे रहा है 4 बार बोला मैंने મારી વાત તો સાંભળી જ નહીં આવું છે હું કેવું કુમાર તમારું ખરેખર સરપ્રાઈઝ રાખી છે સરપ્રાઈઝ આપશે તો ગુજરાતી તો ગર્વ છે મને કે હું ગુજરાતી છું જો બધા જ બ્લોગ બનાવે છે વિડીયો બનાવે છે જો છે ને બાકી જોરદાર જો ચાલુ થઈ ગઈ છે જોઈએ કોણ વિનર છે કોણ વિજેતા છે અને સરપ્રાઈઝ ગિફ્ટ રાખેલું છે જો અને હું તો આઉટ થઈ ગઈ છું મારી જેમ કેટલી વિકેટ ખડી ગઈ છે જો તમે જોઈ શકો છો જો ગાઈસ જોયું મારી જેમ કેટલી જો આમાં તો એકાદો તો આઉટ થઈ જાહે જ જો વિકેટ ખેડવા પાર કરી અને એ ભાઈ એવું કીધું છે સરપ્રાઈઝ ગિફ્ટ છે તો કન્ટિન્યુ બન્યા રહેજો કોણ વિનર બને છે હું તમને બતાવીશ જોઈ શકો છો જો બધા ગુજરાતી છે કેટલું મસ્ત ગેમ રમે છે જો બાકી બધા જો બધા ખોડી ગયા છે ખાલી 2 જ વૈધા છે જો તમે હવે જોઈએ આપણે વિનર કોણ છે બરાબર છે આમાંથી વિનર કોણ થાય છે જોઈએ ફાઇનલ રાઉન્ડ ચાલે છે ઓ દીદી વિનર થઈ ગયા જો દીદી વિનર થઈ ગયા આ ભાઈનો કહે છે કે આ માસી હારી ગયા એવું કહે છે ઓલા દીદી ફાઇનલ વિનર થઈ ગયા છે પણ આવી મજા આ જો ખોટા વિનર મારો વિનર છે એ ફાઇનલ રાઉન્ડમાં ઓલા દીદી હતા એ જીતી ગયા છે અમારી ટીમ હારી ગઈ છે તો હવે પાછા ગરબા ખેલશું કન્ટિન્યુ બન્યા રહેજો ગેમ નંબર 2 રાઉન્ડ નંબર 2 ખેલાય છે ગેમનું નામ નથી ખબર મને તો એ ભાઈ બતાવશે ત્યારે આપણે કહેશું કે ગેમનું નામ શું છે આવી જાય ગેમનું નામ શું છે ખબર નથી મને છમ એવું કંઈક છે નામ ખબર નહીં જોઈ શકો છો શું કરવા ગયા ગોઠવે છે કઈક જો પણ આ ગેમ નંબર 2 છે રાઉન્ડ નંબર 2 તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં બતાવીશ આગળ એક્ટિવિટી એ કાંજી ये गेम ऐसी जो आपने स्कूल टाइम या बचपन के टाइम पे कभी नहीं खेली होगी હા સહી વાત છે આ ગેમ ના બહુ મજા આવે છે આ નાનપણમાં આપણે ગેમ રમી હોય રાઉન્ડમાં અને કેટલા કે પછી કે તમે કેટલા ગ્રુપ બનાવો તમે કેટલા તમે કયો એટલા दो બે देखो आप तीनों आउट हो गए तीनों हालो निकल चलो આવ્યા આઉટ થઈ ગયા એટલે આમાં ગેમ મજા આવે છે ચલો વિનર કોણ થશે બતાવીશ હેલો ગાઈસ તો વાગી ગયા છે રાતના 12 અને બધા સૂઈ ગયા છે અને હું લઈને જાઉં છું ગરમા ગરમ મેગી તમે જોઈ શકો છો મસ્ત મજાની મેગી મારે ખાવી હતી તો હું ગઈ રિસેપ્શન ઉપરથી કીધું કે મારે મેગી ખાવી છે તો એ ભાઈએ બનાવી દીધી ગરમા ગરમ મેગી તો ચાલો હવે જાશું રૂમમાં અને પછી ખાશું એન્જોય કરશું ત્યારે આપણે પાછો વ્લોગ લઈશું તો કન્ટિન્યુ બન્યા રહેજો હેલો ગાઈસ તો મેગી ખાઈ લીધી છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય ખોડિયારમાં તમે આગળનો વ્લોગ જોયા જ હશે તો આવશે બહુ મજા હજી એવા જ પાર્ટ બધા સ્ટેપ બાય સ્ટેપ મૂકતી રહીશ તો તમને રોજ ન્યૂ અપડેટ આપતી રહીશ એમના માટે લાઈક સબસ્ક્રાઈબર કરજો તમને મજા આવશે ચલો ગુડ નાઇટ જય ખોડિયારમાં અને જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વ્લોગની સાથે એટલે કે પાર્ટની સાથે તો કન્ટિન્યુ બન્યા રહેજો ત્યાં સુધીમાં તમે શું કરશો લાઈક અને સબસ્ક્રાઈબ ચલો બાય હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો તો સવારની થઈ ગઈ છું રેડી મસ્ત મજાની હવે હું જાઉં છું રિસેપ્શન ઉપર નાસ્તો કરવા માટે તો આજનો સવારનો જો કેટલી મજા આવે છે ને આવો જો બધા સામેવાળા છે ને એ ફોટોશૂટ કરતા હતા મસ્ત મજાનું લોકેશન છે તો આગળ જો બાકડા અહીંયા બેસી ગયા છે મસ્તીના તો હું જાઉં છું રિસેપ્શન ઉપર સીડી ઉતરતી જાઉં છું તમે જુઓ મસ્ત મજાની રેડી થઈને કેમ કે મારું ગ્રુપ આમ જો સામા મળ્યા મયુર જીજાજી જો કાનો મયુરભાઈ એ બધા અમને સામા મળ્યા નાસ્તો સવારનો કરીને
હજી મારે તો બાકી છે. ને જો વાતુના ગપાટા માંડ્યા છે મારવા, તમે જોઈ શકો છો. કંઈક ઇન્ટરવ્યૂ કાનો આગળ આપે છે ને મયુરભાઈ મને આપે છે. તો ચલો કન્ટિન્યુ. જો કેવું મોઢું કરે છે, આમ તો જો કેવું બગાડે છે પાછળ. અને આમ જો કાનો હું કહે છે તમે જાઓ ને ત્યારે પૂરું થઈ જાય, ચા કોફી નાસ્તો અમે તો કરીને આવ્યા. હવે અમે જઈએ છીએ રૂમમાં. જો પછી અમે લોકો છે ને એમની સાથે લપ મૂકી અને એને જો ચાવી આપી અને ઉડાડવા માંડ્યા. એ બે એની ધૂનમાં ને એની મોજમાં. હું ને કૃષ્ણા દીદી બે વ્લોગ કરતાં હાલ્યા, અમે વ્લોગિંગ કરતાં અને કિશુ દીદી તો વયા ગયા છે આગળ છે. જો ત્યાં પાછળ જો દેખાય વ્લોગિંગ કરતાં. તો હું નીકળી ગઈ આગળ, કેમ કે બેયના બોಯ್સ છે ને અમારે અથડાય છે, ભેગા થઈ જાય છે. એટલે હું નીકળી ગઈ આગળ. અને જો વાતાવરણ જો વરસાદ માહોલ વરસાદનો થઈ ગયો છે. મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો આગળ અમારી પ્રિન્સેસ જતી હતી અને રસ્તો જો હરિયાળી બધું સૌંદર્ય કેટલું સરસ થઈ ગયું હતું. તો જો જાઉં છું રિસેપ્શન ઉપર કે શું નાસ્તો છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો ચલો રિસેપ્શનની નજીક પહોંચી ગઈ છું. જો કૃષ્ણા